મિત્રો, યુનિફાઈડ પેન્શન યોજના ઘણા સમયથી લગભગ નવેમ્બર 24થી ઇંતજાર કરી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા એનું નોટિફિકેશન ક્યારે બહાર પડે અને 25 જાન્યુઆરી 2025ના રોજ સરકારે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ યુપીએસની તમામ નોટિફિકેશનની જોગવાઈઓ વિગતે સમજીએ. મિત્રો, આ જોગવાઈઓ સમજીએ તે પહેલાં આપ સૌને વિનંતી છે કે આપ મને કોઈ પણ ફોન કરો તો વોટ્સએપ પર મેસેજ કરી ટાઈમ લઈને ફોન કરશો. ભારત સરકારના ગેઝેટમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એનું ઓફિશિયલ નોટિફિકેશન 25/1/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ યોજના કોને લાગુ પડશે? યુનિફાઈડ પેન્શન સ્કીમ એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે કે જેઓ નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા છે. મિત્રો, આ નોટિફિકેશન હજુ કેન્દ્ર સરકારે બહાર પાડ્યું છે. સ્ટેટ ગવર્મેન્ટનું હવે બહાર પડશે. પરંતુ કોને લાગુ પડશે? તો જેને એનપીએસ સિસ્ટમ સાથે જોડાયેલા છે એવા કેન્દ્રના કર્મચારીઓને આ યુપીએસ એમના વિકલ્પે લાગુ પડશે. તેઓ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં જોડાવાનો વિકલ્પ આપી શકે છે અથવા એનપીએસમાં ચાલુ રહી શકે છે. યોજના અંગેની પાત્રતા. આ યોજનામાં પાત્ર કર્મચારીઓ કોણ ગણાશે? તો નિશ્ચિત પેન્શન યોજના એટલે સરકાર મિનિમમ 50% પેન્શન આપવાની આ યોજનામાં વાત કરી છે. જે કર્મચારીએ વય નિવૃત્તિની ઉંમરે ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કરી હોય, નોકરીમાં દાખલ થયા અને નિવૃત્ત થયા એ કુલ સમયગાળો આપણી કુલ નોકરી છે. એમાંથી પેન્શનના હેતુ માટે ધ્યાને નહીં લેવાતી નોકરી જેવી કે બિન પેન્શન પાત્ર સેવા, કરાર આધારિત સેવા, ફરજ મોકૂફી, અનધિકૃત ગેરહાજરી, 3 માસથી વધુ તૂટ, 36 માસ ઉપરાંતની અસાધારણ રજા, આ બધા સમયગાળા બાદ કરતાં 10 વર્ષની સેવા થતી હોય એને આ યોજના હેઠળ પેન્શન મળવા પાત્ર થશે. જે કર્મચારીએ 25 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લેશે તો તેઓ વય નિવૃત્તિની ઉંમરે પહોંચે ત્યાર પછી તેમનું પેન્શન શરૂ થશે. જો બહુ જ મહત્ત્વની જોગવાઈ છે કે કોઈ માણસ 50 વર્ષની ઉંમરે 25 વર્ષની નોકરી પૂર્ણ કરી છે અને સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો એને પેન્શન ક્યારે મળશે? 8 વર્ષ પછી. એના 58 પૂરા થાય, એ નિવૃત્તિની ઉંમરે પહોંચે પછી જ એનું પેન્શન શરૂ થશે. જે કર્મચારી નોકરીમાંથી રાજીનામું આપે છે, રૂખસદ આપવામાં આવે છે, બરતરફ કરવામાં આવે છે એમને યુનિફાઈડ પેન્શન યોજના લાગુ પડશે નહીં. તો રાજીનામું અથવા શિક્ષાના ભાગે નોકરીમાંથી રિમૂવ કરવા અથવા ડિસમિસ કરવા એમને લાગુ પડશે નહીં. આ યોજનામાં મળવાપાત્ર લાભો. જેમની પેન્શન પાત્ર નોકરી 25 વર્ષની થઈ છે તે કર્મચારીને નિવૃત્તિ સમયના છેલ્લા 12 માસના સરેરાશ પગારના 50% પેન્શન મળશે. એટલે એમના 12 મહિનાના મળેલા બેઝિક પગાર ભાગ્યા 12 એ એવરેજ પે આવશે અને એના 50%, છેલ્લા પગારના 50% નહીં પણ 12 માસના એવરેજ પેના 50%.
વર્ષ કરતાં ઓછી નોકરી થઈ છે તો પ્રમાણસર ઓછું પેન્શન મળશે. જો મિત્રો એ ખાસ સમજી લો કે કોઈનો 12 માસનો સરેરાશ છેલ્લો પગાર 40,000 આવે છે, એટલે 12 માસનો કુલ પગાર 4,80,000 થાય છે, તો સરેરાશ પગાર 40,000 આવે અને 40,000ના 50% એટલે કે 20,000 એનું પેન્શન નક્કી થાય. ક્યારે? જો એની નોકરી 25 વર્ષની થઈ હોય તો. પણ જો એની નોકરી 24 વર્ષની થઈ છે તો 50% નહીં પણ 48%. જો એની નોકરી 20 વર્ષની થઈ છે તો 40%. 25 વર્ષે 50% એટલે 1 વર્ષના 2% થયા, તો પ્રમાણસર ઓછું પેન્શન મળશે. 25 વર્ષ કરતાં ઓછી નોકરી છે તો પ્રમાણસર ઓછું પેન્શન મળશે. પરંતુ આ રકમ 10,000થી ઓછી ન થવી જોઈએ. એટલે જેની પેન્શન પાત્ર નોકરી નિવૃત્તિ સમયે 10 વર્ષ કે તેથી વધુ થઈ હોય અને એની 50% કે મળવાપાત્ર પર્સન્ટેજ એ 10,000 કરતાં ઓછા થતા હોય તો લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા આપવામાં આવશે. જો કોઈ કર્મચારી 25 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કરીને સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો તેને વય નિવૃત્તિની ઉંમર પૂર્ણ કરે ત્યાર પછી ચૂકવણી શરૂ કરવામાં આવશે. પેન્શનરના મૃત્યુના કિસ્સામાં તેમને જે પેન્શન મળતું હતું તેના 60% રકમ કુટુંબ પેન્શન તરીકે તેના કાયદેસરના જીવનસાથીને મળવાપાત્ર થશે. તો પેન્શનરનું જે પેન્શન હતું એના 60%, એટલે કે એના એવરેજ પેના જે 50% પેન્શન નક્કી થયું હતું એના 60% એને મળવાપાત્ર થશે. એટલે લિટરલી પગારના 30% થયું, પેન્શન પાત્ર પગારના 30% થયું અને તે એના જીવનસાથીને મળવાપાત્ર થશે. પુરુષ કર્મચારી અવસાન પામે તો એના પત્નીને અને સ્ત્રી કર્મચારી અવસાન પામે તો એના પતિને. પેન્શન અને કુટુંબ પેન્શન પર નિયત દરે મોંઘવારી રાહત નિયમિત સરકારી કર્મચારીઓને મળે છે તે રીતે ગણતરી કરીને આપવામાં આવશે. એટલે જે પેન્શન નક્કી થશે તે બેઝિક પેન્શન હશે અને તેના પર નિયમ પ્રમાણે મોંઘવારી પણ મળશે. વન ટાઈમ પેમેન્ટ. મિત્રો, આ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં એક વધારાની યોજના છે જે ઓપીએસ કે એનપીએસમાં નથી. વન ટાઈમ પેમેન્ટ 1 મહિનાના પગારના 10% લેખે દર 6 મહિને 1 માસનો પગાર મોંઘવારી સહિત વધારાની ચૂકવણી કરવામાં આવશે. આ વધારાની રકમ ગ્રેજ્યુઇટી ઉપરાંતની રહેશે અને આ વધારાની રકમ જે મળે એ પેન્શનની રકમની અસર કરશે નહીં. એટલે પેન્શનમાંથી કશું બાદ કરવાનું નથી. ઉદાહરણથી સમજીએ કે કોઈનો મૂળ પગાર ₹40,000 છે અને મોંઘવારી ભથ્થું 50% છે, તો ટોટલ 60,000 થયા. 60,000ના 10% એટલે કે 6,000 રૂપિયા થયા. 6 માસની નોકરી માટે 6,000, તો 30 વર્ષની નોકરી થઈ હોય તો એના એવા 60 ભાગ થશે. એટલે 6,000 ગુણ્યા 60 એટલે 3,60,000, લગભગ 6 માસના પગાર જેટલી ગ્રેજ્યુઇટી ચૂકવાશે. ગ્રેજ્યુઇટી સિવાય વધારાની રકમ ચૂકવાશે. કોર્પસ ફંડ 2 ભાગમાં રહેશે: કર્મચારી અને સરકારનો સંયુક્ત ફાળો. કર્મચારીના 10% કપાશે, સરકાર પણ 10% જમા કરાવશે અને બીજા 8.5% અલગ કોર્પસ ફંડ ઊભું કરવામાં આવશે. કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારીના 10% ફાળો સરકારનો અને તેટલો જ ફાળો કર્મચારીના વ્યક્તિગત કોર્પસના ફંડમાં જમા કરાવશે. તો કોર્પસ ફંડ 2 ભાગમાં રહેશે: એક કર્મચારીનું ઇન્ડિવિડ્યુઅલ અને એક સરકારનું કોર્પસ ફંડ.
કર્મચારીનું ઇન્ડિવિડ્યુઅલ છે એમાં 10% વત્તા 10% જમા રહેશે, જ્યારે સરકાર એક અલગ ફંડ ઊભું કરશે એમાં 8.5% જમા કરાવશે. પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટની પસંદગી. આ પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટર ડેવલપમેન્ટ એજન્સી વિકલ્પ આપશે. પેન્શન ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદગી કરવી સ્વૈચ્છિક છે. કર્મચારી પસંદગી કરવા માગતા હોય તેનું ફંડ ક્યાં રોકાણ કરવું એનો વિકલ્પ PFRDE દ્વારા મળશે. જો કોઈ કર્મચારી દ્વારા ઉક્ત પસંદગી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ યોજના હેઠળના હાલના કર્મચારીઓ અને ભવિષ્યમાં નવા જોડાનાર કર્મચારીઓ માટે બાય ડિફોલ્ટ PFRDE એ નિયત કરેલ લાગુ પડશે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા વધારાના પૂલ કોર્પસ માટે રોકાણના નિર્ણયો માત્ર કેન્દ્ર સરકાર કરશે. મિત્રો, કર્મચારીનો ફાળો 10% અને સંયુક્ત ફાળો એનું રોકાણ કર્મચારી પસંદ કરશે કે કઈ પેટર્ન પસંદ કરવી અથવા બાય ડિફોલ્ટ લાગુ પડશે. પણ 8.5% એ કેન્દ્ર પૂલ કોર્પસમાં મૂકશે અને પૂલ કોર્પસનું ઇન્વેસ્ટમેન્ટ શામાં કરવું એ સરકાર નક્કી કરશે. યુનિફાઈડ પેન્શન સ્કીમના અમલીકરણની તારીખ પહેલાં આ યોજનાનો અમલીકરણ 1/4/25થી કરવાનો છે. તો એ પહેલાં નિવૃત્ત થયેલા અને યુનિફાઈડ પેન્શન સ્કીમ વિકલ્પ પસંદ કરનારા કર્મચારીઓના સંદર્ભમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ટોપઅપ રકમ ઉપલબ્ધ કરાવવા માટેની પદ્ધતિ નક્કી કરશે. મિત્રો, જેને યુનિફાઈડ પેન્શનનો વિકલ્પ આપ્યો છે અને 1/4/25 પહેલાં નિવૃત્ત થાય છે. નિયમો બહાર પડ્યા જાન્યુઆરીમાં, એટલે જાન્યુઆરીથી એપ્રિલ સુધી વિકલ્પ આપવાનો છે. અને જેણે વિકલ્પ આપ્યો છે અને એવા કર્મચારીઓ માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ટોપઅપ રકમ નક્કી કરશે અને એની પદ્ધતિ અલગ રીતે નક્કી કરવામાં આવશે. એક સ્પષ્ટતા કરી કે ડૉક્ટરોને મેડિકલ પ્રેક્ટિસ એલાઉન્સ મળે છે, NPPA નોન પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉન્સ. એનો અહીં મૂળ પગાર તરીકે ગણતરી કરી અને કોર્પસ કાપવાનો થશે. NPS હેઠળના હાલના કેન્દ્ર સરકારના કર્મચારીઓ UPS વિકલ્પના અમલીકરણની તારીખે UPS વિકલ્પ લેવાનું પસંદ કરી શકે છે. તેમજ કેન્દ્ર સરકારના ભાવિ કર્મચારીઓ NPS કે UPS લેવાનું પસંદ કરી શકે છે. એટલે અત્યારે જે NPSમાં છે તે પણ UPSમાં જઈ શકશે અથવા હવે નવા જોડાનાર કર્મચારીઓ એમને NPS પસંદ કરવું છે કે UPS પસંદ કરવું છે એ વિકલ્પ રહેશે. એટલે મિત્રો, બંને યોજના ચાલુ છે, NPS અને UPS. જે ઓલરેડી NPSમાં છે એ UPSમાં શિફ્ટ થઈ શકે છે અને જે નવા આવનાર છે બેમાંથી કોઈ પણ સ્કીમ પસંદ કરી શકે છે. જો કોઈ કર્મચારી UPS વિકલ્પ પસંદ કરે છે તો તેની બધી શરતો પસંદ કરવામાં આવી હોવાનું માનવામાં આવશે. એટલે UPS પસંદ કરે અને UPSની બધી શરતો લાગુ પડશે. એને UPSનો અભ્યાસ કરી અને પસંદગી કરવાની રહેશે. એકવાર આ વિકલ્પનો ઉપયોગ કર્યા પછી તે અંતિમ રહેશે. મિત્રો, પછી પાછા વર્ષ પછી કે મારે પાછું NPSમાં પાછા આવવું છે તો એ શક્ય નહીં બને. એક જ વાર વિકલ્પ મળશે અને બધી શરતો લાગુ પડશે. એટલે શરતોનો અભ્યાસ કર્યા પછી જ આપે UPSમાં જવું કે NPSમાં જવું એનો નિર્ણય કરવાનો રહેશે. એકવાર NPS હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારી UPS વિકલ્પના અમલીકરણની અસરકારક તારીખે સેવામાં હોય, UPS વિકલ્પનો ઉપયોગ કરે
તો કર્મચારીના કાયમી નિવૃત્તિ ખાતા નંબરમાં બાકી રહેલ એનપીએસનું ભંડોળ યુપીએસ યોજના હેઠળ કર્મચારીના વ્યક્તિગત ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવશે. એનપીએસમાંથી યુપીએસમાં જાય તો અત્યાર સુધી એનપીએસમાં કપાયેલું ફંડ યુપીએસમાં ટ્રાન્સફર થશે. ફકરા નંબર 5. એનપીએસ હેઠળ આવરી લેવામાં આવેલા દરેક કર્મચારી માટે જેમણે યુપીએસ સ્કીમ વિકલ્પનો ઉપયોગ કર્યો છે, પીએફઆરડી દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે નીચેની ધારણાઓ સાથે એક બેન્ચમાર્ક કોર્પસ મૂલ્યની ગણતરી કરવામાં આવશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા એક બેન્ચમાર્ક કોર્પસ મૂલ્ય ગણવામાં આવશે. એના 3 મુદ્દા સમજીએ. કર્મચારીઓ અને નોકરીદાતા બંને માટે લાયકાત ધરાવતા દરેક મહિનાની સેવા માટે લાગુ યોગદાનની નિયમિત પ્રાપ્તિ. એટલે કર્મચારીનો ફાળો અને સરકારનો નોકરીદાતાનો ફાળો એ દરેક મહિને જમા કરાવવાનો રહેશે. મિસિંગ યોગદાનના કિસ્સામાં પીએફઆરડી દ્વારા યોગ્ય મૂલ્ય નક્કી કરવામાં આવશે. અગાઉ એનપીએસમાં કોઈ સમયગાળાનું મૂલ્ય મિસિંગ છે, ફરજ મોકૂફી પર હતા, અસાધારણ રજા પર હતા અથવા ક્રેડિટ જમા નથી થઈ, એનું મૂલ્ય એ પેન્શન રેગ્યુલેટરી ઓથોરિટી નક્કી કરશે. આવા યોગદાનનું રોકાણ પીએફઆરડી દ્વારા વ્યાખ્યાયિત રોકાણના ડિફોલ્ટ પેટર્ન મુજબ કરવામાં આવશે. ફકરા નંબર 6. કર્મચારીના રોકાણ વિકલ્પો સાથે વ્યક્તિગત ભંડોળમાં મૂલ્ય અથવા એકમો આવા કર્મચારીને સમયાંતરે જાણ કરવામાં આવશે. કર્મચારીના ફંડમાં કેટલી રકમ છે એ એને કમ્યુનિકેટ થશે. આ ઉપરાંત અગાઉ મુજબ ગણતરી કરાયેલ કર્મચારીને અનુરૂપ બેન્ચમાર્ક ભંડોળનું મૂલ્ય અથવા એકમો પણ કર્મચારીને જાણ કરવામાં આવશે. એટલે બેન્ચમાર્ક ભંડોળનું મૂલ્ય પણ તેને જણાવાશે. ફકરા નંબર 7માં એવું કહ્યું કે નિવૃત્તિ અથવા નિવૃત્તિ સમયે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારીની લાયકાત, સેવા તે કાર્યરત છે તે ઓફિસના વડા દ્વારા નક્કી કરવામાં આવશે. જે કર્મચારી યુપીએસ હેઠળ છે અને નિવૃત્તિ સમયે એની લાયકાત સેવા એટલે એની સામે કોઈ ખાતાકીય તપાસ બાકી નથી, શિક્ષાત્મક કાર્યવાહી બાકી નથી, એ બાબતો ઓફિસના વડા દ્વારા નક્કી કરવામાં આવશે. નિવૃત્તિ અથવા નિવૃત્તિ સમયે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કર્મચારી ખાતરીપૂર્વક ચૂકવણી કરવા માટે અધિકૃતતા માટે બેન્ચમાર્ક કોર્પસના મૂલ્ય અથવા એકમોની સમકક્ષ વ્યક્તિગત કોર્પસમાં મૂલ્ય અથવા એકમોને પૂલ કોર્પસમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે. તો યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ એક બેન્ચમાર્ક કોર્પસનું મૂલ્ય અને વ્યક્તિગત કોર્પસનું મૂલ્ય એ પૂલ કોર્પસમાં ટ્રાન્સફર કરવાની નિવૃત્તિ વખતે જે કર્મચારીના ઇન્ડિવિડ્યુઅલ ખાતામાં રકમ છે એ પૈકીની એને નિવૃત્તિ સમયે અમુક રકમ એ બેન્ચમાર્ક કોર્પસના મૂલ્ય જેટલી ટ્રાન્સફર કરવાની રહેશે. જો વ્યક્તિગત કોર્પસનું મૂલ્ય એટલે કર્મચારીનું ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ અને બેન્ચમાર્ક કોર્પસનું મૂલ્ય એ એકમો કરતાં ઓછું હોય તો કર્મચારી પાસે આ અંતરને પૂર્ણ કરવા માટે વધારાના યોગદાનની વ્યવસ્થા કરવાનો વિકલ્પ રહેશે. એટલે બેન્ચમાર્ક જે કોર્પસનું મૂલ્ય નક્કી થયું છે એના કરતાં ઓછું મૂલ્યની રકમ એના બેન્ચમાર્કમાં હશે તો કર્મચારીએ એ રકમ જમા કરાવવાની રહેશે. જો વ્યક્તિગત કોર્પસનું મૂલ્ય અથવા એકમો બેન્ચમાર્ક કોર્પસના મૂલ્ય અથવા એકમો કરતાં વધુ હશે તો
કર્મચારી બેન્ચમાર્ક કોર્પસની સમકક્ષ મૂલ્ય અથવા એકમોના ટ્રાન્સફરને અધિકૃત કરશે અને વ્યક્તિગત કોર્પસમાં બાકીની રકમ કર્મચારીને જમા કરવામાં આવશે. જો એનું મૂલ્ય વધુ હશે તો કર્મચારીના ખાતામાં જમા થશે. એટલે એક બેન્ચમાર્ક કોર્પસનું મૂલ્ય PFRD નક્કી કરશે અને બેન્ચમાર્ક કોર્પસનું મૂલ્ય ઓછું હશે, મૂલ્ય કરતાં કર્મચારીનું યોગદાન ઓછું હશે તો એને જમા કરાવવાના રહેશે, વધુ હશે તો એને પરત મળશે. જો કર્મચારી દ્વારા વ્યક્તિગત ભંડોળમાંથી પૂલ ભંડોળમાં ટ્રાન્સફર કરાયેલા મૂલ્યો અથવા એકમો બેન્ચમાર્ક ભંડોળના મૂલ્ય અથવા એકમો કરતાં ઓછા હોય તો ખાતરીપૂર્વક ચૂકવણીના પ્રમાણમાં ચૂકવણી અધિકૃત કરવામાં આવશે. મિત્રો, એનું એક એનેક્સ્ચર અને ગણતરી પણ આપેલી છે. વિગતવાર આ મુદ્દાઓ એક ઉદાહરણો સાથે પણ આપણે એક બીજા વિડીયોમાં અનુકૂળતાએ સમજીશું. કદાચ આપને આ સમજ થોડીક અઘરી લાગશે કે બેન્ચમાર્ક શું છે, પૂલ કોર્પસ શું છે, ઇન્ડિવિડ્યુઅલ કોર્પસ શું છે. એ શબ્દો સમજતા તમને કદાચ આ વસ્તુ અઘરી લાગતી હશે, પણ બે ફંડ છે. એક પૂલ કોર્પસ જે 8.5% છે અને એક ઇન્ડિવિડ્યુઅલ કોર્પસ જેમાં 10+10 છે, એટલે કે કર્મચારીનો ફાળો અને સરકારનો ફાળો. એની આ ચર્ચા થઈ રહેલી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ એક ભંડોળ આધારિત પેન્શન સિસ્ટમ હોવાથી કર્મચારીઓને ખાતરીપૂર્વક ચૂકવણી માટે લાગુ પડતા યોગદાનના નિયમિત અને સમયસર સંચય અને રોકાણ પર આધાર રાખે છે. એટલે કર્મચારીએ સમયસર અને નિયમિત રીતે દર મહિને એનો ફાળો કપાવવાનો રહેશે. અહીં એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ સૂચના હેઠળ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિકલ્પનો ઉપયોગ કરનાર કોઈપણ કર્મચારી, નિવૃત્તિ પછીના નિવૃત્ત કર્મચારીઓ સહિત કોઈપણ અન્ય નીતિ છૂટછાટ, નીતિ પરિવર્તન, નાણાકીય લાભ, અનુગામી નિવૃત્ત કર્મચારીઓ સાથે કોઈપણ સમાનતા વગેરે માટે હકદાર રહેશે નહીં ને આવો દાવો કરી શકશે નહીં. મિત્રો, ખાસ સરકારે રૂલ ફકરા નંબર 11માં સ્પષ્ટતા કરી કે એક વખત તમે યુપીએસનો વિકલ્પ આપી દીધો પછી અન્ય નિવૃત્ત કર્મચારીઓની સાથે સરખામણી કરતા, અન્ય નીતિ સાથે સરખામણી કરતા, ઓપીએસ સાથે કે એનપીએસ સાથે સરખામણી કરતા અથવા કોઈ નીતિ પરિવર્તન સાથે સરખામણી કરતા કોઈ પણ નાણાકીય લાભ કે સમાનતા માટે યુપીએસના કર્મચારી હકદાર રહેશે નહીં, તેનો દાવો કરી શકશે નહીં. યુપીએસની જોગવાઈઓ એનપીએસના ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓને પણ લાગુ પડશે. એટલે જે લોકો એનપીએસમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને હવે યુપીએસમાં આવવા માગે છે, જેમણે યુપીએસના અમલીકરણની તારીખ પહેલાં નિવૃત્તિ લીધી છે, આવા નિવૃત્ત કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડનો જે વ્યાજનો દર છે એ વ્યાજ સાથે પાછલા સમયગાળાનું નિશ્ચિત દરનું પેન્શન આ યોજના મુજબ વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. કોઈ કર્મચારી માનો કે 2020માં નિવૃત્ત થયા છે અને અત્યારે એ યુપીએસ ઓપ્ટ કરે છે, એનપીએસ મુજબનું પેન્શન લઈ રહ્યા છે. હવે યુપીએસ ઓપ્ટ કરે છે તો એનપીએસ તરીકે ચૂકવાયેલું પેન્શન અને યુપીએસમાં મળવાપાત્ર પેન્શન એનો તફાવત એને વ્યાજ સાથે ચૂકવાશે. પ્રોવિડન્ટ ફંડમાં જે વ્યાજના દરો છે એ દર વ્યાજનો લાગુ પડશે. PFRD દ્વારા નક્કી કરવામાં આવનારા આવા નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક ટોપઅપ રકમ તેમના દ્વારા કરવામાં આવેલા ઉપાડ અને તેમને ચૂકવવામાં આવેલા વાર્ષિક રકમને સમાયોજિત કર્યા પછી ચૂકવવામાં આવશે. કર્મચારીએ જો એમના ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટમાંથી કોઈ ઉપાડ કર્યો છે તો કર્મચારીઓને જે ટોપઅપ રકમ ચૂકવવાની થશે એ ગણતરી કરી અને એને સમાયોજિત કરી પછી ચૂકવવામાં આવશે.
નિવૃત્તિ સમયે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ વિકલ્પ હેઠળ ખાતરીપૂર્વક ચૂકવણી અંગેની જોગવાઈઓ અથવા જ્યાં નિવૃત્તિ પછી શિસ્તભંગની કાર્યવાહીનો વિચાર કરવામાં આવે છે તો એ અંગે અલગથી જાણ કરવામાં આવશે. એટલે શિસ્તભંગના પગલાં જ્યાં ચાલુ છે ત્યાં શું કરવું એની અલગથી જાણ થશે. વિવિધ પરિસ્થિતિઓ હેઠળ યુનિફાઈડ પેન્શન સ્કીમના ચૂકવણીના કાર્ય માટે ઉદાહરણરૂપ ઉદાહરણો આ જ નોટિફિકેશનના પાછળ પરિશિષ્ટોમાં આપેલા છે. એ પરિશિષ્ટોનો એક અલગ વિડીયો બનાવી અને આપણે જોઈશું. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી યુનિફાઈડ પેન્શન સ્કીમના સંચાલન માટે નિયમો જારી કરી શકશે. આ નોટિફિકેશન બહાર પડ્યું, આના ઉપરથી યુપીએસના રૂલ બહાર પડશે અને એ નિયમો પીએફઆરડી બહાર પાડશે. યુનિફાઈડ પેન્શન સ્કીમના સંચાલન માટેની અસરકારક તારીખ 1 એપ્રિલ 2025 રહેશે. એટલે આ યોજના 1/4/25થી અમલમાં આવે છે. મિત્રો, આપ આ યોજનાને ઉદાહરણ સાથે જોવા માટે એક અલગ વિડીયો થોડાક સમયમાં ફરી મૂકવામાં આવશે અને માત્ર યુપીએસના પરિશિષ્ટમાં આપેલા ઉદાહરણોની સમજૂતીનો વિડીયો હશે. તો આપે આ જોગવાઈઓ વિગતે સમજી લેવાની રહેશે. આપ ક્યારેક પણ કંઈ પણ સ્પષ્ટતા બાબતે ફોન કરો તો વોટ્સએપ કરી ટાઈમ લઈને ફોન કરશો. આવા જ વિડીયો જોવા માટે આપ યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર ક્લિક કરો અને જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.